નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મિ નકો। આજે વાત કરવી છે યુવાનો વિશે, જેન્ઝી વિશે, કે જેના માટે જે વૈભવી જીવનશૈલી છે તેની વ્યાખ્યા જે છે એ બદલાઈ રહી છે। જો હું વાત કરું કેવી રીતે વ્યાખ્યા બદલાઈ છે તેના વિશે, તો સૌથી પહેલા જો વાત કરીએ તો પહેલાના સમયમાં વૈભવી જીવન અને એક સ્ટેટસ સિમ્બોલની જે વ્યાખ્યા છે એ અલગ પ્રકારની હતી, અને અત્યારે જો આપણે વાત કરીએ તો એક કોન્ટ્રોવર્સી સામે આવી છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો એપી વોચની કોન્ટ્રોવર્સી સામે આવે છે। શું છે કોન્ટ્રોવર્સી? ઓડિમર્સ પિગુએટ બ્રાન્ડ અને સાથે જ કોલોબરેશન કર્યું છે તેની સાથે સ્વિસ વોચ છે, એટલે આ બંને બ્રાન્ડે કોલોબરેશન કર્યું છે અને એક વોચ આવી છે, લોન્ચ કરવામાં આવી છે વિશ્વભરમાં, અને એ વિશ્વભરમાં વોચ માટે જે અરાજકતા ફેલાઈ છે એ ખરેખર આશ્ચર્યજનક છે। આ યુવાનો વહેલી સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે વોચ માટે, બપોરની 40 ડિગ્રીની ગરમીમાં પણ લાઇન લગાવીને ઊભા રહેવા માટે તૈયાર છે વોચ લેવા માટે, અને સ્થિતિ એટલી વણસી કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો, કેમ કે ભીડ જે છે એ બેકાબુ બની હતી, ભીડ ઉગ્ર બની, અને ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડવાની પણ ક્યાંક ફરજ પડી છે ભીડને કંટ્રોલ કરવા માટે। સવાલ એ થાય કે એક વોચ માટે, એક ગેજેટ્સ માટે આજનું જે જનરેશન છે, આજનું જે યુવાન છે એ કેટલા ઘેલા થયા છે, શા માટે ઘેલા થયા છે, જે વ્યાખ્યા છે વૈભવી જીવનની એ કઈ રીતે બદલાઈ રહી છે, અને યુવાનોમાં ખાસ તો કરીને આ પ્રકારની ઘેલછા હોવી એ આજે તો આ માત્ર એક ઘડિયાળનો કિસ્સો સામે આવ્યો છે એટલે આપણે તેના વિશે વાત કરીએ, પણ આ સિવાય પણ યુવાનોમાં જે વ્યાખ્યા છે વૈભવી જીવનની અને જીવનશૈલીની એ બદલાઈ રહી છે। કઈ રીતે બદલાઈ રહી છે, કઈ રીતે યુવાનો જેન્ઝી જે છે એ ઘેલા બની રહ્યા છે આ ગેજેટ્સ પાછળ અને સિમ્બોલ પાછળ, ખાસ તો કરીને તેના ઉપર જ આજે વાત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિક ભજેજ અને સાથે જોડાયા છે યુથ નિસર્ગ ભટ્ટ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા નિસર્ગ, તમારાથી શરૂઆત કરીશ। આ આખી કોન્ટ્રોવર્સી જે સામે આવી છે, જેનું થોડી તો ટૂંકમાં મેં વાત કરી છે, પણ સૌથી પહેલા નિસર્ગ એ જાણવું છે તમારી પાસેથી ઇન ડિટેલ કે આ આખી કોન્ટ્રોવર્સી છે શું, કઈ રીતે આ બ્રાન્ડ્સ દ્વારા કોલોબરેશન કરીને આ લોન્ચ કરવામાં આવી છે વોચ કયા પ્રકારની છે, અને આખરે એવું તો શું છે આ વોચમાં, એવું તો શું છે આ બ્રાન્ડના નામમાં કે આ પ્રકારની કોન્ટ્રોવર્સી થઈ છે? ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કોલોબરેશન શું થયું છે, પ્રોડક્ટ શું છે, અને એના શું કારણના લીધે આટલી બધી કોન્ટ્રોવર્સી થઈ છે। તો કારણ બહુ સિમ્પલ છે। એક કંપની છે કે જે લક્ઝરીમાં આવતી હતી કંપની, કે જેના વિશે લોકો બસ વિચારી શકે કે આ એપી ઘડિયાળ એક વખત ખરીદીશ, જે લાખોમાં તમને એક ઘડિયાળ મળી શકે, લાખો રૂપિયાની અંદર, અને એક લક્ઝરી સ્ટેટસ તરીકે ગણવામાં આવતું હતું કે કોઈએ એપી ની ઘડિયાળ પહેરી છે તો આ એક સ્ટેટસ છે। બીજી જે વોચની કંપની છે એનું નામ છે સ્વોચ, સ્વિસ વોચ। સ્વોચ કંપની એ હંમેશા એવી રીતે ઓળખાય છે કે એક બહુ જ ડાયનેમિક વોચ કંપની છે, સસ્તી વોચ કંપની છે કમ્પેર ટુ એપી, બહુ જ સસ્તી છે પણ અફોર્ડેબલ છે, પણ ઓલવેઝ એની સ્ટાઇલ બહુ જ ડાયનેમિક રહી છે, એકદમ ચટાક કલર હોય, લાલ કલર, લીલો કલર, પીળો કલર એવી, અને આ એક બહુ જ ઓપોઝિટ ડિરેક્શનમાં જતી બે કંપનીઝ એક સાથે આવીને એક નવી વોચ બનાવી છે જે પોકેટ વોચ છે। આ હાથ પર કાંડા પર પહેરી શકાય એવી વોચ નથી, આ એક પોકેટ વોચ છે, અને એક આખો નવો કોન્સેપ્ટ છે, જે કોન્સેપ્ટ પહેલાના જમાનામાં હતો કે પોકેટ વોચ રાખતા હતા એક ચેન સાથે, અત્યારે એ ફરીથી ટ્રેન્ડ પાછો આવી રહ્યો છે। બટ જોવા જેવી વસ્તુ એ છે કે એપી ટેગ અને સ્વોચનો ભાવ એ બંને ભેગું કરીને 40 થી 45 હજાર રૂપિયાની અંદર તમે એક એપી સ્વોચ નો કોલોબરેટેડ પોકેટ વોચ ખરીદી શકો છો। હવે આ વોચ બેટરીથી ચાલતી વોચ નથી, આ મિકેનિકલ વોચ છે, એટલે આ કોઈ પણ આની અંદર એક મિકેનિઝમ આવેલું છે, આપણે ચાવીવાળી ઘડિયાળ કહીએ છીએ ને, આ બેઝિકલી એ ચાવીવાળી ઘડિયાળ છે। એટલે ક્યાંક ડિટોક્સની રીતે કે હું બેટરી નથી યુઝ કરતો અને એની જગ્યા પર એક મિકેનિકલ વોચ લઉં છું, ક્યાંક સ્ટેટસના નામ પર કે એપી ની વોચ હું કદાચ રિસ્ટ વોચ ના અફોર્ડ કરી શકું, પણ મારી પાસે એપી બ્રાન્ડની એક બીજી વોચ આવી છે જે અત્યારે ટ્રેન્ડિંગ છે। એક ક્યાંક તો એ પ્રેઝન્ટેશનના રૂપમાં કે આ એવો કલર્સ આવ્યા છે, એક બહુ જ બ્રાઇટ કલર્સ, બહુ જ ડાયનેમિક કલર્સ એની અંદર છે કે જે કલર એક અલગ ઓળખાણ આપે છે, એ યુઝ્યુઅલ ઘડિયાળ નથી, પોપ કલ્ચર જેવા કલર છે, અને આ એક આઈડેન્ટિટી બતાવે છે કે જો મારી પાસે સ્વોચ એપી ની ઘડિયાળ છે। તો આ જ બેઝિક સ્ટોરી છે। આની પાછળ ઇન્સ્ટાગ્રામમાં
ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ છે એ લોકો આવી ગયા હતા કે મારી પાસે પહેલી આવશે, હું આનો રિવ્યુ કરીશ. ઘણા લોકો છે કે જે ગ્રુપની અંદર ઇન્ફ્લુએન્સ કરવા માટે કે મારા ગ્રુપમાં સૌથી પહેલી સ્વોચ કોણ લાવ્યું, તો હું લાવ્યો છું. એવી રીતે એક આ માઇન્ડસેટથી લોકોની અંદર ઉત્સાહ જાગ્યો છે કે હું ક્યારે મારી પહેલી સ્વોચ લઈ લઉં. હવે 45,000ની વોચ એ કઈ બહુ સસ્તી વોચ ના કહેવાય. એ છે, એ કોસ્ટલી વોચ છે, બટ સ્ટીલ એપી જેટલી કોસ્ટલી નથી. તો 40-45,000માં તમને જો એપી ની પ્રોડક્ટ મળે છે તો તમને એક સેટિસ્ફેક્શન નું ફીલ, સુપિરિયોરિટીની ફીલ આવે છે કે જો મારી પાસે એપી ની વોચ છે. અને એ જ વસ્તુના કારણે જેવું આ લોન્ચ થયું એવું તરત યુથ અને આખી પબ્લિક નું એક સાથે પૂર આવી ગયું કે ચલો મારે સૌથી પહેલી જોઈએ છે. એના લીધે ઘણું બધું મિસમેનેજમેન્ટ થયું જેની આપણે વાત કરીશું. બિલકુલ. ડોક્ટર જ્યોતિક, શું કહેશો? જે પ્રકારે આખી કોન્ટ્રોવર્સી બ્રાન્ડ્સ વિશે તો આપણને ઇન્ટ્રો આપ્યો છે નિસર્ગભાઈએ, પણ ડોક્ટર જ્યોતિક, સવાલ ફરીથી એ જ થાય કે આ આખી કોન્ટ્રોવર્સી સામે આવી અને ફરી એક વખત યુવાનો જેન્ઝીની સામે સવાલ ઊભો થયો છે કે કયા પ્રકારે અત્યારે એમનું જે મેન્ટલ સ્ટેટ છે બદલાઈ રહ્યું છે. એ પછી સિમ્બોલ હોય કોઈ પણ પ્રકારનો કે પછી પોતે કોઈ પણ પ્રકારે જે પોતે જીવનશૈલી જીવી રહ્યા છે તે બતાવી હોય અન્ય લોકોને. એક વ્યાખ્યા જે છે, એક સમય બદલાયો છે, સમય સાથે વ્યાખ્યા બદલાઈ છે યુવાનોમાં. આપ કઈ રીતે આખી જે ઘટના થઈ છે તેને જુઓ છો? ખૂબ સરસ આ ચર્ચા છે અને યુવાવસ્થાને જે આપણે કહીએ છીએ કે લોકો બ્રાન્ડના પ્રેમી અથવા બ્રાન્ડના લગાવથી એ લોકો અત્યારે જીવી રહ્યા છે, એ આવી બધી ઘટનાઓ દ્વારા સીધું થતી વાત છે. હવે વાત એ નથી કે આ પર્ટિક્યુલર બ્રાન્ડની વોચની વાત હોય. ઘણી વખત નવા પેલા મોબાઈલ ફોનના પણ મોડલ્સ આવતા હોય છે તો લોકો લાઈન લગાવતા હોય છે કે આવા કોઈ એકદમ અલગ ગેજેટ્સ માટે બી લાઈન લગાવતા હોય. એની પાછળની માનસિકતા એ છે કે હું બીજા કરતા સુપિરિયર, કે બીજા કરતા હું સારો અથવા બીજા કરતા હું લક્ઝુરિયસ લાઈફ હું જીવું છું એવું હું લોકોને બતાવી દઉં એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ બાબતથી કે પર્ટિક્યુલર વસ્તુઓને ખરીદથી. હવે વાત એ છે કે યુવા અવસ્થાની જે માનસિકતા હોય છે જે રિબેલિયસ માનસિકતા, કે ભાઈ તમે મને ના પાડશો એ હું પહેલા કરીશ. ધારો કે તમે એમને વોચ ખરીદવા ના પાડો તો એ પહેલું વોચ ખરીદવા દોડે. તમે એને ભણવાનું કહો તો એ ના ભણે. એટલે આ એક બેઝિક માનસિકતા છે કે જે ઇમ્પલ્સિવિટી અને રિબેલિયસનેસની માનસિકતા છે. યુવાવસ્થામાં ટ્રાન્ઝિશન ફેઝ હોય છે, એટલે ખાસ કરીને 13 વર્ષથી લઈને આપણે 23 વર્ષ કે 28 વર્ષનો જે 15 વર્ષનો ગાળો છે એમાં વ્યક્તિને પોતાની સેલ્ફ ઇમેજ કે હું દુનિયા સામે પોતાની જાતને કઈ રીતના મૂકું છું એનો સંઘર્ષ સતત ચાલતો હોય. અને છેલ્લા 1 દશક અથવા છેલ્લા આપણે 2 દશકની વાત કરીએ તો એ સંઘર્ષ આંતરિક જે છે એ આવા ઓબ્જેક્ટ, આવા વસ્તુઓની ખરીદીથી લોકો પુરવાર કરતા હોય છે કે જો હું બીજા કરતા આગળ નીકળી ગયો. નહીં કે પોતાના સ્કિલ ડેવલપમેન્ટ કે પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટ અથવા સોશિયલ વેલફેર કે સમાજ સેવા, એવી બધી વસ્તુઓમાં યુવાવસ્થાનો રસ ઘટતો જાય છે. અને એને હિસાબે આવા ગેજેટ કે આવી મશીનરી તરફ લોકો, જે તમે શરૂઆતમાં વાત કરી કે ઘેલા થાય છે, માત્ર ઘેલા નહીં પણ બે બાકડા થાય છે. અને એ ન મળે તો એમને એવું થાય છે કે જીવનમાં મને કંઈક રહી ગયું. આજે તમે યુવાવસ્થાને કહેશો કે ભાઈ તમારે ટકાવારી સારી લાવવા 2 કલાક વાંચો તો એવું એ નહીં કરે, પણ 45 ડિગ્રી ગરમીમાં આવી વોચ લેવા માટે લોકો ઊભા રહી જશે. બિલકુલ સાચી વાત છે. એટલે ડોક્ટર જ્યોતિક, આ કયા પ્રકારની મેન્ટાલિટી છે કે એ જ યુવાનને જો પોતાના ઘરથી દૂર રહીને ક્યાંક વ્યવસાય માટે, રોજગાર માટે જો જવું પડે તો એને સ્ટ્રગલ ગણાવે છે કે હું આ સ્ટ્રગલ કરી રહ્યો છું, પેરેન્ટ્સથી દૂર છું, ઘરથી દૂર છું. પણ એ જ યુવાન ધગધગતા તડકામાં રહેવા માટે તૈયાર છે. વહેલી સવારથી દુકાન પણ ન ખુલી હોય તેની પહેલાં ત્યાં દુકાન પાસે પહોંચીને લાઇનમાં રહેવા માટે તૈયાર છે. શોખ વસ્તુ, બિલકુલ સાચી વાત છે, શોખ વસ્તુ હોઈ શકે, પણ આ પ્રકારનો શોખ જે છે કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડે ભીડને કાબુ કરવા માટે, આ કેટલો યોગ્ય? લોકોને ઇમ્પ્રેશન, મારે બીજાને સોશિયલ મીડિયા પર અથવા તો કોઈ બી જગ્યાએ મેં વસ્તુ લઈ લીધી એ બતાવવું છે, લાઈક મેળવવી છે, કોમેન્ટ મેળવવી છે. અને સાથે સાથે ભાઈ આવી કોઈ એક્સપેન્સિવ વોચ મારી પાસે છે એટલે હું બધા કરતા આગળ નીકળી ગયો. એક તો આ વસ્તુ છે. અને બીજું કે મગજની અંદર આવી બધી વસ્તુઓ ખરીદવાની પાછળ મગજની અંદર ડોપામાઇન નામનું જે રસાયણ છે એનું એકદમ રશ, એટલે એના લેવલમાં એકદમ વધારો આવે છે, જે મનમાં આંતરિક આનંદ અપાવે છે. પણ યુવાનો એ ભૂલી જાય છે કે આંતરિક આનંદ ક્ષણિક છે. તમે વોચ લઈ પણ લીધી, ધારો કે આવા કોઈ પણ ડિવાઇસ લઈ બી લીધા તો કેટલું, 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ પછી એનું શું કરશો તમે?
એટલે અત્યારે મારે વસ્તુમાં મજા લઈ લેવી છે, મજા કરી લેવી છે, મારે બીજા કરતા જલ્દી આગળ વધી જવું છે, સામે મહેનત નથી કરવી, અને મને પ્લેઝર પ્રિન્સિપલ એટલે મગજમાં મને ખૂબ આનંદ અને ઉત્સાહ આવે, એની સામે બીજા ઘણા નુકસાન થાય. ભલે હું લોન લઈશ, ભલે હું મહિને દાડે 1000, 2000, 500 નું હું EMI કરીશ, પણ મને ગમે એમ કરીને આ વસ્તુ તમે લેવડાવો, કારણ કે આ એક ગેજેટ એડિક્શન અથવા તો ટેક એડિક્શન ડિસઓર્ડર તરફ જનારી આખી વાત છે. જેમ આપણે જૂના બધા એડિક્શન છે કે તમાકુ છે કે ભાઈ આલ્કોહોલ છે કે ગાંજો છે, એવી જ રીતે ટેક એડિક્શન તરફ આ યુવા જે છે એ જઈ રહ્યા છે. એને કારણે માત્ર ને માત્ર પૈસા તો ઠીક છે, પણ માનસિકતા ટોટલી વેરવિખેર થઈ રહી છે. અને સૌથી અગત્યની વસ્તુ જે વિખેર રહી છે એ છે પર્સનાલિટી કે વ્યક્તિત્વમાં જ્યારે ઇમ્પલ્સિવિટી અને આવેગવાળા ડિસિઝન મેકિંગ આવે ત્યારે અત્યારે તો વોચ લઈ લેશો ભાઈ, પણ ભાઈ જિંદગીમાં તમે શું કરશો આગળ? બિલકુલ સાચી વાત કરે છે. ને સર, ટેક એડિક્શન જે એક વર્ડ ડોક્ટર જ્યોતિ કે યુઝ કર્યો, એ એડિક્શન વિશે મારે તમારી પાસેથી જાણવું છે. જો આપણે જોઈએ ને સર, તો અત્યારના જે યુવાનો છે, એક સામાન્ય યુવાન આપણે લઈએ કે જે બહાર જતો હોય અને એના હાથમાં જો કોઈ બ્રાન્ડ હોય, એના કપડાને લઈએ, વોચને લઈએ, અથવા તો આઈફોન હોય, તો એક અલગ પ્રકારનો યુવાન કોન્ફિડન્સ ધરાવતો હોય છે જો એની પાસે બ્રાન્ડ્સ હોય તો. અને જો આપણે એ જ યુવાન પાસેથી બ્રાન્ડ હટાવી દઈએ, એક સાદો ફોન હોય, સાદા કપડાં હોય, સાદા બૂટ ચપ્પલ હોય, અથવા તો સામાન્ય તેનો દેખાવ હોય, તો એ યુવાનો અલગ આત્મવિશ્વાસ હોય છે. એટલે બ્રાન્ડ્સ અને યુવાનો, આ જે સંબંધ વધી રહ્યા છે યુવાનોમાં, જે એક અલગ માઇન્ડસેટ ઊભો થઈ રહ્યો છે બ્રાન્ડ્સ માટેનો, તેના વિશે શું કહેશો? કેમ કે તેની સામે જ અત્યારે જો આપણે જોવા જઈએ તો યુવાનોમાં ક્રેડિટ કાર્ડ્સ ધડાધડ યુવાનો અત્યારે ઉપાડી રહ્યા છે, લોન્સ વધી રહી છે અત્યારે, એ પ્રકારે જે પ્રકારની આ ઘેલછા વધી છે દેખાડા માટેની, તો આ બ્રાન્ડ્સ માટે આટલી ઘેલછા શા માટે થઈ છે યુવાનોમાં? સૌથી પહેલા તો આપનો સવાલ એકદમ વેલિડ છે. આપણે આને બે દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ જે હું વિચારું છું. એક છે કે બ્રાન્ડ એ શોખની વસ્તુ છે, કે તમારી પાસે પૈસા છે, તમારે શોખ છે અને તમે વસ્તુ ખરીદી અને તમે તમારો શોખ પૂરો કર્યો. બીજું છે વેલિડેશન માટે કોઈ વસ્તુ ખરીદી, કે મારી પાસે પૈસા છે, મને નથી ગમતી પણ હું ફક્ત વેલિડેશન માટે લઉં છું, અથવા તો પછી મારી પાસે પૈસા જ નથી અને હું ખાલી સોસાયટીની અંદર એક વેલિડેશન માટે કોઈ એક પ્રોડક્ટ ખરીદું છું. એ કપડાં હોઈ શકે, ઘડિયાળ હોઈ શકે, એ ચશ્મા હોઈ શકે, ફોન હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. તો જે પણ વસ્તુ વેલિડેશનથી થઈ રહી છે એ ઓલવેઝ ફોર્સફુલ છે. હવે ફોર્સ આવે છે ક્યાંથી? તો મોટા ભાગનું તમે વિચાર કરો કે કેમ અત્યારે જ આવું થાય છે. કેમ આ વસ્તુ તો પહેલા પણ હતી, પહેલા પણ એવી જ્વેલરીઝ આવતી હતી, એવી ડિઝાઇનર કપડા આવતા હતા, બ્રાન્ડ્સ હતી. એવી તો કેટલી જૂની બ્રાન્ડ છે, સ્વોચ પણ કેટલી જૂની બ્રાન્ડ છે. પણ શું પહેલા આવું નહોતું થતું? કારણ કે હવે પહેલા છે ને એક ગ્રુપ નાનું હતું, લોકલ ગ્રુપ હતું, કે હું કેટલા લોકોને ઓળખતો હોઈશ, 20 લોકોને, 25 લોકોને, કે મે બી 50-60 લોકોને. એનાથી વધારે મારું એક્સપોઝર જ નથી. હું એની બહાર શું જોઉં છું, કાં તો ટીવીમાં જોઉં તો એવું લાગે કે આ પોસિબલ નથી. બટ હવે સોશિયલ મીડિયાની અંદર હું કન્ટિન્યુઅસ જોઉં છું. 1 મિનિટની અંદર હું મારી આઈ ગેસ 3 રીલ જોવાતી હોય અને હું અડધો કલાક એક સાથે બેસી જાઉં તો પછી મારી કેટલી બધી રીલો થાય, હું કેટલા બધા લોકોને જોઉં, એને કંઈક ને કંઈક અસર મારા દિમાગ પર પડે કે આણે આ પહેર્યું છે, આણે આ વિશે સારું કીધું, આણે આના વિશે સારું કીધું, અને હું મેન્ટલી એવું વિચારું કે હું આ લોકોની વચ્ચે જ રહું છું. જે ઇન્ફ્લુએન્સરને હું રોજ જોઉં છું એ લોકોની વચ્ચે રહું છું, તો મારે પણ એ લોકો જેવી લાઈફસ્ટાઈલ કરવી જોઈએ. આ કોન્શિયસલી નથી થતું, આ સબકોન્શિયસલી યુથના માઇન્ડમાં થાય છે. હું મારા ફ્રેન્ડ્સની અંદર જોઉં છું કે જે લોકો સાથે ઇન્ટરેક્શન કરું છું એમાં જોઉં છું કે જો આણે આ પહેર્યું હતું, હું આને ફોલો કરું છું એટલે પછી મેં આ વસ્તુ લીધી, કે પછી આણે આ કીધું હતું કે આ સારી વસ્તુ છે એટલા માટે મેં આ વસ્તુ લીધી. તો ધીરે ધીરે આપણી જે સાયકોલોજી છે એ લક્ઝરીને બેઝિક સ્ટાન્ડર્ડ બનાવતું જઈ રહ્યું છે, અને એના લીધે આપણે એવું માનીએ છીએ કે જો મેં આ ના ખરીદ્યું તો હું કંઈક મિસ આઉટ કરું છું, હું સોસાયટીની અંદર ફિટ નહીં બેસું. એટલે મારું સબકોન્શિયસ માઇન્ડ મને ઓલવેઝ કહેતા રાખશે કે જો આ કંઈક નવું આવ્યું છે ને એ કરી નાખી. બીજું, એઆઈ આવવાથી, ઇન્ટરનેટ આવવાથી તમે જોયું હોય તો નોલેજ બહુ જ પોકેટમાં આવી ગયું છે. હું કોઈ પણ વસ્તુ વિશે જાણકારી મેળવતો હોઉં, એઆઈ મારા કરતા વધારે જ જાણકારી મેળવતું હશે. તો મારે વેલિડેશન કઈ વસ્તુથી લેવું? હું ન્યૂઝપેપર વાંચું, હું કોઈ મેગેઝિન વાંચું, કોઈ પણ બીજી વસ્તુ વાંચું, નોલેજ ઓલવેઝ એઆઈ નું પાસે વધારે કે ઇન્ટરનેટ પાસે વધારે જોવાનું. તો મારે મારી આઈડેન્ટિટી બનાવવા માટે યુથ ઓલવેઝ ઇઝી પગલા લેવાના,
પસંદ કરે છે, જેનાથી કાં તો હું આઈફોન લઈ લઉં એટલે લોકો પૂછે કે આઈફોન આવી ગયો તારી પાસે, કે હું કોઈ સારા કપડાં લઈ લઉં, કે પછી બ્રાન્ડેડ ચશ્મા લઈ લઉં, કે કોઈ વોચ લઈ લઉં. ઓલવેઝ એક આઈડેન્ટિટી બતાવવા માટે, બીકોઝ એક વોઇડ અંદર રહી ગયો છે, એક ખાલીપણું અંદર છે કે શું કરું કે જેનાથી હું મારા ગ્રુપની અંદર કે સોશિયલ મીડિયાની અંદર મારી આઈડેન્ટિટી બતાવે. આ ક્યાંક ને ક્યાંક એ ખાલીપણાની અંદરથી મને લાગે છે કે આ વસ્તુ આવી છે. શોખમાંથી આવી છે તો ફાઇન, શોખ માટે કોઈ ફોર્સ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો એ આઈડેન્ટિટી માટે આવે છે, મને એવું લાગે છે કે એ ખરાબ વસ્તુ છે. બિલકુલ, એટલે એ જ સવાલ થાય છે જે પ્રકારે આ ડેફિનેશન. જી જ્યોતિકજી, ખૂબ સરસ તમે વાત કરી, અને હું બસ 1 મિનિટમાં જ આ વાત કરીશ અને સાથે જોડાયેલી કે આજે યુથ એવા રીલ ચોક્કસ જુએ છે કે કઈ લક્ઝુરિયસ વસ્તુ લઈ શકાય, ક્યાં ફરવા જઈ શકાય, ક્યાં ખાઈ શકાય, એ રીલ જોઈને અનુકરણ કરે છે. પણ એવા ઘણા રીલ છે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ 1 કલાક એક્સરસાઇઝ કરો, 2 કલાક વાંચવા બેસો, એનું અનુકરણ કોઈ નથી કરતું. એટલે બેઝિકલી યુથને અંદર પોતાની જીદ પ્રમાણે દુનિયા ચલાવી છે કે મને આ ગમે છે એટલે હું આ જ કરીશ, ભલે એમાં ગમે એટલું નુકસાન થતું હોય. આ પહેલી વસ્તુ છે. બીજી તમે વેલિડેશનની વાત કરી, એ 100% વાત સાચી છે. આજે આપણે યુથ પાસે એજ્યુકેશન છે, અભ્યાસ છે, પણ પોતાના ઇમોશનને સમજવા, પોતાના ઇમોશનને મેનેજ કરવા, પોતાને ઇમોશન થાય છે કોને જઈને કહેવા, એની કોઈ ટ્રેનિંગ નથી. એટલે ટોટલી ઇમોશનને લાગણીઓના મિસમેનેજમેન્ટને કારણે આવી વેલિડેશન કે ભાઈ મને કોઈ એવું પુરાવો આપી દે કે હું સાચો જ છું, એ પુરાવા માટે આપણે માત્ર ને માત્ર આવા ગેજેટોના સહારા લીધા કરીએ છીએ. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે આપણે. વેલિડેશન માટે જ્યારે સવાલ ઊભો થાય એટલે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. જ્યોતિકજી, નિસર્ગજી, એક સવાલ એ થાય કે જે પ્રકારે આ ડેફિનેશન ચેન્જ થઈ રહી છે યુથમાં, જેનઝીમાં, તમામ ડેફિનેશન બદલાઈ છે, વૈભવી જીવનશૈલી હોય કે પછી અન્ય કોઈ વસ્તુ હોય, તેની વચ્ચે આ ઘડિયાળની જો હું વાત કરું તો એક સવાલ એ થાય કે આ જે ઘડિયાળ માટે લોકો ઘેલા થઈ રહ્યા છે એ સ્માર્ટ વોચ તરફથી હટી અને આ મિકેનિકલ વોચ તરફ જે યુથ છે એ જઈ રહ્યું છે. તો આ પ્રકારનો બદલાવ શા માટે આવી રહ્યો છે? કેમ કે આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ, ગેજેટ સ્માર્ટ થઈ રહ્યા છે, આ વોચમાં એવું તો શું છે, કયા પ્રકારની આ વોચ છે કે સ્માર્ટ વોચ નથી તેમ છતાં પણ આ વોચ માટે જે યુવાનો છે એ આટલા ઘેલા થયા છે? આનું એક કારણ જે મને લાગે છે ને એ છે કે કોન્સ્ટન્ટલી હું મારા ફોન ઉપર હોઉં છું. ફોન મારા હાથમાં હોય કાં તો પોકેટમાં હોય, એનાથી વધારે દૂર જતો જ નથી. કાં તો પછી હું કોઈ બીજી વસ્તુ સાથે, ફોર એક્ઝામ્પલ મારી પાસે રિમોટ હોય, મારી પાસે ટેબ્લેટ હોય, મારી પાસે લેપટોપ હોય, એ બધું જ સ્માર્ટ થઈ ગયું છે, બહુ જ ઇન્ટરકનેક્ટેડ થઈ ગયું છે. બધી જ વસ્તુની અંદર આપણે એઆઈ નાખવાની ટ્રાય કરી, ટેકનોલોજી નાખવાની ટ્રાય કરી, આઈઓટી આવ્યું તો આપણે ઘરની અંદર એલેક્સા આવ્યું, ગૂગલ હોમ આવ્યું, ઘણી બધી વસ્તુઓ આવી. પણ હવે એવું લાગે છે કે એ લક્ઝરી છે જ નહીં, કેમ કે તો બધા પાસે છે. બધા પાસે એક સ્માર્ટફોન છે, બધા પાસે એક સ્માર્ટ વોચ છે. કેટલી બધી સ્માર્ટ વોચ આવે છે, એપલની સ્માર્ટ વોચ, એમઆઈની સ્માર્ટ વોચ, બોટની સ્માર્ટ વોચ, જે કંપનીનું નામ લઈ લો એને પોતાની સ્માર્ટ વોચ કાઢી દીધી. એટલા માટે બેટરી લેસ વસ્તુઓ, એનાલોગ ઘડિયાળમાં પણ બેટરી લેસ, ક્વાર્ટઝ ઘડિયાળ નહીં પણ મિકેનિકલ ઘડિયાળો અથવા તો ઓટોમેટિક ઘડિયાળો, એનો ક્રેઝ વધવાનું કારણ એ છે કે હું ડિટોક્સ કરું છું, એ મારી લક્ઝરી છે. ભલે દુનિયા આખી ટેકનોલોજી વાપરતી હોય, ક્યાંય પણ હું મારી રીતે ટેકનોલોજી વાપરી શકું છું, બટ મારી ટેકનોલોજી ના વાપરવી, હું કોઈ વસ્તુ મિકેનિકલ વાપરું છું, એ લક્ઝરી છે. તો એ પાછો એક ટોપિક ચાલુ થશે કે ચલો હું ક્યાંક જઈને વાત કરી શકું કે જો હું બેટરી વાળી ઘડિયાળ નથી વાપરતો પણ હું આ વાળી ઘડિયાળ વાપરું છું. કોઈ કહે કે હું મારી પાસે આ સ્માર્ટ વોચ છે, આ સ્માર્ટ વોચ છે, તો તમે એક અલગ તરી આવશો. અગેન સવાલ એ જ આઈડેન્ટિટી ઉપર આવે છે, આઈડેન્ટિટીની ખોજમાં, કે બધા લોકો પાસે બધું જ છે. કોઈની પાસે સેમસંગ છે, કોઈની પાસે ગૂગલ છે, કોઈની પાસે એપલ છે, પણ આઈડેન્ટિટી શું? તમારી આઈડેન્ટિટી કોઈ બ્રાન્ડથી આવી તો હવે નવું આવ્યું કે હવે મારી આઈડેન્ટિટી મારી મિકેનિકલ વોચથી આવે છે, મારી ઓટોમેટિક વોચથી આવે છે. અગેન ધીસ ઇઝ કમિંગ ફ્રોમ એક ખાલીપણું કે હું પોતાની જાતને કેવી રીતે સોસાયટીની અંદર ફિટ કરું. એક બહુ સરસ વાક્ય છે, એક બુક છે મેલુહા કરીને, અમીશ ત્રિપાઠીએ લખી છે. એમાં એક વાક્ય છે કે માણસો એ જ કરશે જે એનું ગ્રુપ કે એની સોસાયટી એને અપ્રિશિએટ કરશે. એ કોઈ પણ સારી વસ્તુ બી હોઈ શકે, ખરાબ વસ્તુ પણ હોઈ શકે. બટ હવે તમે જુઓ ને તો ગ્રુપ આમ બહુ કોમન થઈ ગયું છે. દરેક માણસ એ જ નોર્મલ ઇન્ફ્લુએન્સરને ફોલો કરે છે, દરેક માણસ એ જ એક્ટર એક્ટ્રેસીસને ફોલો કરે છે, એની સાથે જ એટલો ટાઈમ રહે છે સોશિયલ મીડિયામાં વર્ચ્યુઅલી કે એને એવું લાગે છે આ જ મારું ગ્રુપ છે, તો હું આમાં કેવી રીતે આઈડેન્ટિટી કરું.
એટલે અગેન આઈડેન્ટિટીની પાછળ જ આખી વસ્તુ છે. એટલે કોઈ પણ ટ્રેન્ડ આટલું ઘોડાપુર આવું આ વસ્તુની પાછળ મેન્ટલી લોકો એના જ વિશે વિચાર કરે છે કે કયો ટ્રેન્ડ ચાલુ થાય છે, કઈ વસ્તુ એવી તો હું કરી લઉં કે જેનાથી હું પહેલો હોઉં આ વસ્તુમાં. આ વસ્તુ કેમ પહેલા દિવસેથી આપણે જોવા જેવું છે. આ વસ્તુ કદાચ આગળ જતા આટલી ક્રેઝ નહીં રહે, પણ પહેલા દિવસે એટલા માટે બીકોઝ પહેલી કોણે ઘડિયાળ લઈ લીધી અને કોણે દુનિયાને બતાવી દીધી કે જુઓ મારી પાસે ઘડિયાળ છે, એક પોસ્ટ પર કે એક સ્નેપ પર. આખી જે ગેમ છે એ પહેલા બતાવવાની ગેમ છે. બીજા ત્રીજા તમે આવશો, બીજા ત્રીજા દિવસે તો એટલી ભીડ નહીં હોય. એના પછી ભલે પબ્લિક થઈ ગઈ, બટ ક્યાંય તમને ન્યૂઝ નથી મળ્યા. ઇટ ઇઝ ઓલવેઝ બીકોઝ ઓફ એક આઈડેન્ટિટી હું મારી પ્રૂવ કરી દઉં છું કે જુઓ હું આ પહેલું લઈ આવ્યો. બિલકુલ. એટલે આ પણ એક આઈફોન જેવું છે કે જ્યારે ઇન્ડિયામાં આઈફોન લોન્ચ થાય એટલે સૌથી પહેલા કોના હાથમાં આવે અને કોણ સ્નેપ આપે અને સ્ટોરી મૂકે અને જોવે કે ભાઈ મારી પાસે સૌથી પહેલા આ જે મોડેલ છે એ મારી પાસે આવ્યું છે. એ જ વાત થઈ ગઈ. બિલકુલ સાચી વાત કરી છે આપે. ડૉક્ટર જ્યોતિક, આ જે ઓળખ માટે બ્રાન્ડ વાપરવી અથવા તો જે ખાલીપણાની નિસર્ગભાઈએ વાત કરી, ખૂબ સાચી વાત કરી છે. યુવાનોમાં જે પ્રકારે તમે શોખ કરો, પહેલાં પણ આપણે વાત કરી કે બિલકુલ શોખ હોઈ શકે અને શોખ ક્યારેય ખોટો ન હોય, પણ જ્યારે એ ઘાતક બનતો જાય, સમાજ માટે ગંભીર બનતો જાય, તમારા ખુદના માટે ઘાતક બનતો જાય તો ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ડૉક્ટર જ્યોતિક, શું લાગે છે યુવાનોમાં જે પ્રકારે આ ખાલીપણું જોવા મળી રહ્યું છે, એક આત્મવિશ્વાસનો અભાવ છે કે જો તમારા હાથમાં બ્રાન્ડ્સ આવી જાય તો તમે અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ ધરાવો છો, કંઈક અલગ જ ફીલ કરો છો જો હાથમાં આઈફોન હોય, કપડામાં બ્રાન્ડ્સ હોય તો. પણ જો તમે એક સામાન્ય દેખાવ લઈને બહાર નીકળો છો તો બિલકુલ કોન્ફિડન્સ નથી હોતો. આ આત્મવિશ્વાસનો કેમ અભાવ જોવા મળી રહ્યો છે યુવાનોમાં? કયા પ્રકારે અત્યારે યુવાનોની જે મેન્ટલ સ્ટેટ છે એ બદલાઈ રહ્યું છે? ખૂબ સરસ તમે આ વાત કરી છે. એટલે આત્મવિશ્વાસનો અભાવ એટલા માટે છે કારણ કે આત્મવિશ્વાસ એટલે પોતાની જાત પરનો વિશ્વાસ. એ ત્યારે ડેવલપ થાય કે ત્યારે એ કેળવાય કે જ્યારે આપણે પોતાની જાત સાથે રહેતા શીખીએ. બિગેસ્ટ ચેલેન્જ માત્ર યુવાનો માટે નહીં પણ બધી જ પોપ્યુલેશન માટે અત્યારે શું છે ખબર છે? પોતાની જાત સાથે લોકો 5 મિનિટે નથી રહી શકતા. આપણે આંખો બંધ કરીને પોતાની જાત સાથે રહેવાની કેળવણી કે ટેવ જ જતી રહી છે. ઘડી ઘડી નોટિફિકેશન, ઘડી ઘડી કંઈક ફોન, ઘડી ઘડી કંઈક ગેજેટ, કંઈક ને કંઈક માહિતી આપણને જોઈએ જ કરે છે. આપણે એની માહિતીની ખપ આપણી પૂરી જ નથી થતી અને એને જ કારણે આ આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ નથી આવતો. યુવા અવસ્થામાં સેલ્ફ કોન્ફિડન્સ ના આવવાનું કારણ પહેલી વસ્તુ છે કે આત્મ મનોમંથન, કે પોતે જે કરી રહ્યા છે એ ક્યાં લઈ જશે એનું કોઈ એનાલિસિસ કે મનોમંથન નથી, પહેલી વસ્તુ. બીજું કે પ્રાયોરિટી જિંદગીની શું છે અથવા શું હોવી જોઈએ એના પર સતત મહેનત કરવાની ટેન્ડન્સી કેટલાય વર્ષોથી હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને અમુક ક્ષેત્રોમાં તો એ નહીવત થઈ ગઈ છે કે આજે એક જ વસ્તુ રિપીટેશન કરવાથી મને સફળતા મળશે કે હું કંઈક નવું શીખી શકીશ, એ ટેન્ડન્સી ધીમે ધીમે સમાજમાંથી ને વિશ્વમાંથી જતી રહી છે. ત્રીજી વસ્તુ સોશિયલ કનેક્ટેડનેસ, કે ગેજેટ્સ નહીં પણ ભાઈ માણસ એકબીજાની સાથે કનેક્ટેડ રહે તો માણસને હૂફ રહે, તો માણસને ખાલી પોજાય, તો માણસ પોતાના ઇમોશન ઓળખી શકે. તમને ખ્યાલ છે હમણાં હાલ જ માર્ચ 2026માં વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો નંબર 116મો આવ્યો 147 દેશોમાંથી. અને એમાં સૌથી મોટું તારણ એ છે કે આજે લેક ઓફ સોશિયલ સપોર્ટ, કે ભાઈ 150 કરોડની આપણી પોપ્યુલેશન છે તો લેક ઓફ સોશિયલ સપોર્ટ. તો આનથી વધારે તો તમે કેટલા લોકો જોઈએ? એટલે આજે માણસ ઇનસિક્યોર છે. આજે યુવા અવસ્થા કે યુવાનો આજે ઇનસિક્યોર છે કે મારી લાગણી હું જઈને કોને કહું, અને એટલે ખાલીપો છે. એટલે એ લોકો વર્ચ્યુઅલ માધ્યમ, આવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ માધ્યમથી પોતાની ઓળખ પુરવાર કરવામાં સમય વિતાવે છે અને એવું માને છે કે આ સોશિયલ મીડિયાની જિંદગી એ સાચી જિંદગી છે. ખરેખર એવું છે નહીં. મને એ કહો કે કેટલા ઇન્ફ્લુએન્સર છે એ ખરેખર 100% નિરોગી રહ્યા? કેટલા એવા ઇન્ફ્લુએન્સર છે કે જે ખરેખર જીવનભર કાયમી ખુશ રહ્યા? એનો ડેટા ક્યારે આવશે જ નહીં, કારણ કે સાચી માહિતી બહાર જ નહીં આવે. યુવા અવસ્થાને એવું છે કે જે જોયું એ સાચું પણ એ ભૂલી જાય છે એવું છે નહીં. જે અનુભવ્યું એ સાચું, પોતાની જાતનો અનુભવ છે ને એ સાચો અનુભવ છે. એ તમે દિવસમાં 10 મિનિટ બી કરી રહ્યા છો અને જો કરો છો તો એની નોંધ તમે લો છો કે ભાઈ મારામાં આટલી ઉણપ છે, આટલી ખામી છે, આટલી મારી સ્કિલ છે, એના પર કામ કરવાનું છે. નહીં કે ગેજેટ દ્વારા ઉણપનું વેક્યુમ ફૂલફિલ કરી અને હું બતાવી દઉં કે ગેજેટ છે એટલે મારા પર્સનાલિટીની જે ખામી છે એ ફૂલફિલ થઈ ગઈ, એવું થશે નહીં ક્યારે. એ ખામી કાયમી રહેશે ભાઈ.
બિલકુલ ખૂબ સાચી વાત કરી છે ડોક્ટર જ્યોતિક આપે. આશા રાખીએ કે આજની આપણી જે ચર્ચા થઈ છે એમાં યુવાનોમાં ખાસ કરીને જે પ્રકારે આ વ્યાખ્યા બદલાઈ રહી છે એ પોતાની ઓળખ માટેની હોય, આત્મવિશ્વાસની હોય કે વૈભવી જીવનશૈલીની હોય. આશા રાખીએ ભવિષ્યમાં આ પ્રકારે યુવાનો કે જે આજકાલના ઘેલા બન્યા છે આ ફરીથી આવી ઘટના ન ઘટે. નિસર્ગ, ડોક્ટર જ્યોતિક, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિષયમાં માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.